વહાલા ખેડૂત મિત્રો, આજે આપણે ભાણવડ તાલુકાના જસ્સાપર ગામના કરમૂર દિનેશભાઈ હેભાભાઈની વાડીએ આવ્યા છીએ. અને આમ તો જે ડિફરન્સ છે એ તમને આગલા વિડીયોમાં મેં બતાવી દીધો, પણ દિનેશભાઈ આપણને સવિશેષ કંઈક બતાવ્યું છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર પાયું તેમાં ફ્લાવર, ફળ, ફૂલ એ જે કંઈ ફરક હોય એ તો એક સ્વાભાવિક છે, અને જે ગ્રીન ઇન્ડિયા નથી પાયું એમનું ફળ ફૂલ એ એક સ્વાભાવિક હોય. પરંતુ દિનેશભાઈ આપણને કાંઈ નવી વસ્તુ બતાવી છે, અને જે નવી વસ્તુ બતાવી છે એ તમે જોઈ શકો છો કે આ ગ્રીન ઇન્ડિયા નથી આપ્યું એ દાણા છે. આ ગ્રીન ઇન્ડિયા આમાં નથી આપ્યું, આ એના દાણા છે. આ ગ્રીન ઇન્ડિયા નથી આપ્યું, એના દાણા છે. અને આ ગ્રીન ઇન્ડિયા ખાતર આપેલું છે, આ એના દાણા છે. એટલે દાણાની દ્રષ્ટિએ આવડો ફરક છે. એકદમ ભરાવદાર દાણા સાથે દાણા થયા છે. બીજું મિત્રો, ફરક એ છે કે આ જે દાણા છે એ કોઈમાં 4, કોઈમાં 5, કોઈમાં 6, કોઈમાં 7 એવા દાણા લાગ્યા છે. અને બાકી જે ઝુમખું છે ને એમાં 33% દાણા બરી ગયા છે, કે તમે જોઈ લો જે આ દાણા બરી જાય છે. અને આ જે દાણા છે એમાં એક પણ દાણા જેટલા લાગ્યા ને એક પણ દાણો બર્યો નથી. 12 થી 17 સુધી દાણા આમાં છે, જોવો તમે. એટલે આ હિસાબે જ આપણે ખાલી હિસાબ કરીએ ને, આ હિસાબે જ આપણે જોઈએ તો 33% તો 40% જેવો તો ખાલી એમને ફરક આવી જાય કે દાણાની ભરાવદારના હિસાબે આ દાણાની જે ઉપજ થાય અને આ દાણાની જે ઉપજ થાય એમાં સીધો 50%નો ફરક પડે. તો હજી તમારા દાણા ફળ ફૂલ લાગ્યા ના હોય, નાના દાણા હોય, તો તમે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરશો તો તમને આવું રિઝલ્ટ મળશે. દિનેશભાઈ, કોઈ ખેડૂત મિત્રો કદાચ તમારો કોન્ટેક કરવો હોય, તમને કાંઈ પૂછવું હોય, અથવા તો તમારી વાડીએ દાણા જોવા આવવા હોય, તો તમે તમારો મોબાઈલ નંબર આપો. તો એક તો ખાસ કરીને અમારો તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા, જસાપર ગામ. અને આમથી મને ઘણાથી ફોન આવતા કે કયું જસાપર, 4-5 જસાપર છે. તો આ અમારું બૈડાનું જહાપરથી ઓળખાય છે. ગોળપર અને જહાપર બે બૈડાના. એટલે એને હિસાબે કોઈ પણ ભાઈઓને અહીંયા વાડીએ આવીને જોવું હોય તોય જોઈ શકે છે. અને મારા મોબાઈલ નંબર છે 75 675 71 967. આ મારા મોબાઈલ નંબર છે. અને વાડીએ આવીને જોઈ શકો. પછી વાડીએ આવે ને આ ગ્રીન ઇન્ડિયા ખાતર વાળું અને ગ્રીન ઇન્ડિયા ખાતર બંનેનું બેયમાં શું ફરક છે ને એ ખેડૂતોને તમે નજરે બતાવો. ના નજરે આમાં કેમ બતાવ્યું મને આ ફેર હું જોતો તો બતાવ્યું. એટલે મને એમ થયું કે મામાને ફોન કરી આવે તો આ વિડીયો શેર કરે તો કોઈ પણ ખેડૂતને પાવું હોય. હજી જેને ફળ ફૂલ લાગ્યા નથી, નાના છે, એને પાવા ડોઝ આપે તો એના છોડની ફળદ્રુપતા વધી જાય. રિઝલ્ટ આ મારે એક વીઘામાં નથી પાયું એની નુકસાની તો છે જ કઠણ બીજું તો શું થાય. કારણ કે 5 ક્યારા મને ક્યાં ના પાતા એને બદલે મેં એમ વીઘો એક જ નથી પાવું હાજોડું. એટલે એટલો તફાવત છે. કઈ વાંધો નહીં. આમાં છે ને, આમાં તમારે વીઘે 20 મણ થાય તો આમાં 30 મણ થાય. આ વસ્તુ આજ જોતા નક્કી થાય 100%. એમ ઉનાળુ પાકમાં વાપરી શકે અને સુમાહે વાપરી શકે, ગમે તે વાપરી શકે અને હરેક વસ્તુમાં પાઈ શકે. સરસ નથી. સરસ દિનેશભાઈ, રામ રામ.